ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોકડાઉનના ચુસ્ત નિયમના પાલનના કારણે રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું ચીભડા ગામ કોરોના મુક્ત બન્યું છે. લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી જ ગામમાં બહારના લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને બહારના લોકોને ગામમાં પ્રવેશ પણ નથી અપાતો. ગામના લોકો બહાર જાય છે તો તેમના પણ આરોગ્યનું ખાસ ધ્યાન રખાય છે. બહારના ફેરિયાઓને આજે પણ ગામમાં પ્રવેશ નથી અપાતો. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ગામમાં ચુસ્ત અમલ થાય છે. કોરોના મુક્ત આ ગામમાં શહેરના લોકોને પણ શરમાવે તેવી જાગૃતિ જોવા મળી રહી છે. ગામમાં આવેલી કરિયાણા અને પાનની દુકાનો પર કોરોનાની ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન થાય છે. ગામના કોઈ પણ વ્યક્તિમાં શરદીના સામાન્ય લક્ષણ જણાય તો તાત્કાલિક હેલ્થ ચેકિંગ કરવામાં આવે છે. અત્યારે અમારા ગામમાં કોરોનાની જાગૃતિ વિશે સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. બહારથી કોઈ મજૂર આવે છે એનું હેલ્થ સ્ક્રીનિંગ કરીને જ પછી એન્ટ્રી આપીએ છીએ અને ગામમાં કાંઈ પણ રોગચાળો થાય તો એને તુરંત 24/7 અમે બધા આરોગ્યનો સ્ટાફ અહીંયા જ રહીએ છીએ અને ગામમાં ઉકાળા વિતરણની કામગીરી ચાલુ છે અને પૂરા ગામને અમે 5 રાઉન્ડ હેલ્થ સેનિટાઇઝરની કામગીરી પણ કરેલી છે. ગામનો સરપંચ શ્રી, મંત્રી શ્રી, ગામના આગેવાનો, સભ્યો અમને પૂરેપૂરો સહકાર આપે છે. ગુજરાત લેવલે મારા ગામમાં અત્યારે હાલમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી અને અમારા યુવા વર્ગની માલિપા અત્યારે અમે એવું નક્કી કરેલ છે કે જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અમારું યુવા વર્ગે સાથ સહકાર તેમજ ગામની માલિપા કોઈ લગ્ન પ્રસંગ આતે કાંઈ હોય તો ઘણું સમજાવવામાં આવે છે કે ભાઈ અવારનવાર ક્યાંય એકબીજાને હાથ ના મિલાવો, પાનના ગલાવે તમે પાન માવો ખાવા જાઓ તો 2 થી 3 ફૂટની દૂરી રાખો. ગામમાં તો અમે પહેલેથી જ આમ તો લોકડાઉન થયું ત્યારથી જ પૂરેપૂરું ધ્યાન રાખીશું બધી વસ્તુનું. કોઈ 2-4 જણા ભેગા થાય તો એને તરત છૂટા પાડી દઈશી અને પહેલેથી જ જો બકાલાવાળા ગામમાં આવે તો બહારના બકાલાવાળાને આવવા નથી દીધા કોઈ દી અને ગામના બકાલાવાળા હતા એને એવું કીધેલું હતું કે તમારે બહાર ગામમાં વેચવા જવાનું નથી અને આપણા જ ગામમાં બકાલું વેચવાનું છે, આપણા ગામ પૂરતું જ, બાકી ક્યાંય જવાનું નથી.